હાય એવરીવન, કેમ છો? આઈ એમ ડૉક્ટર નિર્મિત ચૌધરી, યોર ફેવરેટ દેટ ડૉક્ટર ગર્લ. તો આજનો આપણો બ્લોગ છે પ્રેગ્નન્સી અને ડિલિવરી રિલેટેડ ક્વેશ્ચન્સ તમારા, આન્સર્સ મારા. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે મેમ, તમારી ડિલિવરી નોર્મલ હતી કે સિઝેરિયન? આ ક્વેશ્ચન છે ને લગભગ 75% લોકોએ પૂછેલો છે. તો માય આન્સર ઇઝ કે ડિલિવરીના બે ટાઈપ્સ હોય છે, એક વજાઇનલ ડિલિવરી એન્ડ એક સિઝેરિયન ડિલિવરી. જ્યારે પણ ડિલિવરી પછી મધર અને બાળકની હેલ્થ નોર્મલ હોય, સારી હોય, એકદમ બધું જ પ્રોપર હોય તો એને નોર્મલ ડિલિવરી કહેવાય છે. આઈ વેન્ટ ફોર સિઝેરિયન સેક્શન ઓન 27 જૂન 2025 અષાઢી બીજ રથયાત્રાના દિવસે સવારે 6:30. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે સીએસનું ડિસિઝન જાતે જ લીધું હતું કે કંઈ કોમ્પ્લિકેશન આવ્યા હતા? જે પૂછ્યું છે માનસી પટેલે. સિમિલર ક્વેશ્ચન છે કે તમે તો ડૉક્ટર છો તો પણ તમારે સીએસ ડિલિવરી કેમ થઈ, નોર્મલ ડિલિવરી કેમ ના થઈ? જે પૂછ્યું છે પીનલ 12 પ્રિન્સેસના અકાઉન્ટ પરથી નિયતિ રાવલ અને બીજા ઘણા બધાએ. સો માય આન્સર ઇઝ કે વાય ધેર ઇઝ મિસકન્સેપ્શન કે કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ હોય તો જ સિઝેરિયન ડિલિવરી થાય અને સીએસ એટલે એબનોર્મલ અને વજાઇનલ એટલે નોર્મલ ડિલિવરી. ના, કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ ના હોય તો પણ તમે સીએસ ડિલિવરી માટે ઓપ્ટ કરી જ શકો છો. અને ઘણીવાર વજાઇનલ ડિલિવરીમાં પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવતા જ હોય છે. આ બધાથી ઉપર there is a terminology which is called CDMR, એટલે કે સિઝેરિયન ડિલિવરી ઓન મેટર્નલ રિક્વેસ્ટ. એટલે કે મધરે કીધું કે ભાઈ મારે સીએસથી ડિલિવરી કરાવી છે તો પતી ગયું. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન ઓફ સીએસ. સો યા, ઇટ ઇઝ ઓલવેઝ મધર્સ ચોઇસ હાઉ શી વોન્ટ્સ ટુ ડિલિવર અ બેબી એન્ડ અબાઉટ કે ભાઈ ડૉક્ટર છો તો કેમ સીએસ કરાવી, બિકોઝ ડૉક્ટર્સ આર હ્યુમન્સ ટુ એન્ડ ઇટ વોઝ પ્યોરલી માય ડિસિઝન. પૂછ્યું છે આપણને સતીક્ષાબેને કે સીએસ કરાવ્યા પછી કેટલા સમયમાં કમ્પ્લીટ થઈ જવાય છે? વોટ ઇઝ કમ્પ્લીટ? એટલે કે પ્રોપર હેલ્ધી થઈ જવાય છે. સો ઇટ ઇઝ વેરી મચ સબ્જેક્ટિવ. સી, દરેક કેસ અલગ હોય છે. એટલે જો કોઈ 2 મહિનામાં રિકવરી થઈ ગઈ હોય, કોઈની 3 મહિનામાં રિકવરી થઈ ગઈ હોય તો કોઈને ઘણા વધારે મહિના પણ વધારે દિવસો પણ લાગી શકે છે. કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ, જેમ કે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ રહ્યા હોય, ડિલિવરીમાં કોમ્પ્લિકેશન્સ રહ્યા હોય કે પછી ડિલિવરી બાદ કોમ્પ્લિકેશન્સ રહ્યા હોય, એમાં રિકવરીમાં ઘણો ટાઈમ લાગતો હોય છે. આ બધા ઉપર આઈ વિલ સે કે મેન્ટલ સ્ટ્રેન્થ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધ રિકવરી. મનોબળ એકવાર જો પાક્કું હોય છે ને તો ફિઝિકલ રિકવરી તો આપોઆપ આવી જાય છે. सीएस के कितने दिन बाद एक्सरसाइज कर सकते हैं? जो लगभग 50% લોકોએ પૂછ્યું છે. સી, બેસિકલી નોર્મલ એક્સરસાઇઝ તમે 6 વીક્સ આફ્ટર ડિલિવરી સ્ટાર્ટ કરી શકો છો. અગેન કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન હોય તો આ પીરિયડ પ્રોલોંગ પણ થઈ શકે છે. ઇનિશિયલ પીરિયડ પર તમારે બહુ વધારે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ ન કરવી જોઈએ, જેનાથી લોઅર એબ્ડોમેન પર પ્રેશર આવે, તમારા સ્ટીચીસ પર પ્રેશર આવે. આ બધું સ્ટાર્ટ કરતાં પહેલાં ક્યારે કરવી, કેવી રીતે કરવી, એ જે ડૉક્ટરે તમારી ડિલિવરી કરાવી હોય એમની એડવાઇસ ચોક્કસથી લેવી. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્રેગ્નન્સી કઈ એજમાં પ્લાન કરી શકાય? જે પૂછે છે આપણને પ્રાચીએ. સો આઈ વિલ સે, એક તો જો લગ્ન તો તમારા 18+ થયા હશે એ ફાઇનલ છે. એટલે એજ ઇઝ નોટ ધ ફેક્ટર. ધ ફેક્ટર ઇઝ કે તમે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ હોવા જોઈએ. એવી રીતે તો પ્રેગ્નન્સી પ્લાન કરવાની જ નહીં કે ઘરનાનું પ્રેશર છે. ના, જ્યારે તમે મેન્ટલી ફિટ હો, ફિઝિકલી ફિટ હો અને તમારે નક્કી હોય કે મારું છોકરું હું મોટું કરી શકીશ, ત્યારે પ્લાન કરવી જોઈએ. કારણ કે છે ને પછી તમારે જ કરવાનું આવે છે, કોઈ કરાવશે નહીં. એટલે જાતે પ્રિપેર થઈને પછી જ કરજો પ્લાન. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ ડૉક્ટર રૂચા. શી ઇઝ આસ્કિંગ કે હાઉ ડુ યુ મેનેજ નાઇટ ઉજાગરા સોશિયલ મીડિયા? કેરટેકરની હેલ્પ લો છો? ના, કોઈ જ કેરટેકરની હેલ્પ નહીં. દરેક ન્યૂ મમીઝની જેમ આઈ એમ ઓલ્સો પોઝેસિવ અબાઉટ માય બેબી. સો કોઈની પણ હેલ્પ નહીં, નોટ ઇવન અ સિંગલ પર્સન. આઈ એમ ધ સોલ પર્સન કે જે બધું મેનેજ કરી રહી છું. દ્વારકાધીશની કૃપા કહી શકો કે જેમણે મનોબળ થોડું મજબૂત બનાવ્યું છે. હા, ઇનિશિયલ ફેઝ ઉપર બહુ જ તકલીફ પડતી હતી, કારણ કે પહેલાં ખબર જ નથી કે શું કરવાનું છે. હવે આટલા મહિનાઓ પછી ધીરે ધીરે ખબર પડી કે હા, આટલા ટાઈમે ફીડિંગ આપવાનું છે, એને આવી રીતે મેનેજ કરવાનું છે, આવી રીતે ક્લીન કરવાનું છે, આ તે. તો યા, હવેના સમયમાં ટાઈમ મેનેજ કરું છું કે આ મારે આટલી વસ્તુ કરવાની છે તો જે મારે આટલા સમયમાં પતાવવાની છે, અને જે મારી પાસે ફ્રી ટાઈમ બચે છે એમાં સોશિયલ મીડિયા એન્ડ અધર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી આઈ એમ મેનેજિંગ.
તમે પહેલાંની જેમ જ રૂટીન લાઈફ કેવી રીતે મેનેજ કરો છો, બેબી ફીડિંગ એન્ડ ઓલ? ડૉક્ટર ધ્રુવી પટેલે આપણને આ ક્વેશ્ચન પૂછ્યો છે. સો આમાં કેવું હોય છે કે ઇનિશિયલી જ્યારે બેબી બોર્ન થાય છે ત્યારે દર 2 કલાક એને ફીડિંગ કરાવવાનું હોય છે. ત્યારે બહુ બધી તકલીફ પડતી હતી, મને બહુ ઓછી ખબર પડતી હતી, કારણ કે મારા માટે પણ એક નવી લાઈફ હતી. તો ત્યારે હું ઘણી ઓછી એક્ટિવ હતી, સોશિયલ મીડિયા કહી શકો કે બીજા કોઈ પણ એક્ટિવિટીમાં. અને ધીરે ધીરે જેમ ટાઈમ આગળ વધતો જાય છે એમ આ જે 2 hours પીરિયડ છે એ લાંબો થતો જાય છે. તો એમાં પછી તમે બધું મેનેજ કરતાં શીખી જાઓ છો કે અચ્છા મારી પાસે હવે આ ટાઈમ છે, બેબી ફીડ કર્યા પછી સૂઈ જશે તો આ ટાઈમમાં હું આટલું કામ મારું પતાવી શકું છું. આથી વધારે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તમારું મનોબળ, તમારી કામ કરવાની લાલસા. હું એવું કહી શકું કે મારી એન્ટાયર લાઈફમાં મેં આટલું લોંગ વેકેશન ક્યારેય નથી લીધું. ઇવન મારી થ્રુઆઉટ પ્રેગ્નન્સીમાં મેં કામ કર્યું છે. મારી ડિલિવરીના એક્ઝેક્ટ 6 દિવસ પહેલાં મેં લીવ્સ મૂકી હતી. સો હવે એવું કહી શકું કે મને અત્યારે વધારે ટાઈમ મળે છે આ બધી એક્ટિવિટીઝ પૂરી કરવાનો. અને મને ઊંઘનું પણ એટલી બધી લાલચ કે લાલસા નથી. મને 4-5 કલાક 24 કલાકના મળી જાય તો દેટ ઇઝ મોર દેન ઇનફ. સો બાકીનો જે ટાઈમ બચે છે એમાં હું મારી આ બધા પ્રોમિસીસ પૂરા કરી લઉં છું. CS પછી કેટલા વર્ષમાં સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરાય અને પછી સિઝેરિયન ડિલિવરી જ થાય? આ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે હાર્દી સુતરિયાએ. તમારા સિઝેરિયન ડિલિવરીમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ ના હોય તો આઈડિયલી તમે 2-3 વર્ષમાં સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. આ 2-3 વર્ષનો પીરિયડ તમારા અને બેબી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સમયગાળા દરમિયાન તમારી ફિઝિકલ, મેન્ટલ અને સાયકોલોજીકલ વેલબિંગ કેળવાય છે. અને જે બેબી ગ્રોથનો જે ઇનિશિયલ પીરિયડ હોય છે જેમાં તમારો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એ તમે તમારા બેબી પાછળ પ્રોપર ધ્યાન આપી શકો છો. સો આટલો બ્રેક તો લેવો જોઈએ. એન્ડ અબાઉટ કે સેકન્ડ ડિલિવરી પણ C-સેક્શન થાય તો એવું નક્કી નથી હોતું. દેર ઇઝ અ ટર્મિનોલોજી વિચ ઇઝ કોલ્ડ VBAC, એટલે કે વજાઇનલ બર્થ આફ્ટર C-સેક્શન. એટલે કે આગળ સિઝેરિયન ડિલિવરી થઈ હોય ને એના પછી વજાઇનલ ડિલિવરી થાય. પણ આના કોમ્પ્લિકેશન્સ પણ હોય છે. જેમ કે તમારા પહેલાંના C-સેક્શનના ટાંકા ખુલી જવા, જો આવું થાય તો બાળકના ધબકારા પર પણ અસર થાય છે. અને ઘણીવાર ગર્ભાશયની થેલીને નુકસાન થાય તે OH એટલે કે ઓબ્સ્ટેટ્રિક હિસ્ટેક્ટોમી પણ કરવી પડે છે. આના બહુ જ પ્રોલોંગ અને થોડા ડેન્જરસ કોમ્પ્લિકેશન્સ છે. એટલે કોઈ પણ જાતનો આવો ટ્રાયલ લેવાનું ડિસિઝન લેતા પહેલાં તમારા ડૉક્ટર સાથે ચોક્કસથી ડિસ્કસ કરવું જોઈએ. પોસ્ટપાર્ટમ ઇઝ વેરી ટફ ફેઝ. વોટ અબાઉટ યોર્સ? મમતા અમીને આપણને આ ક્વેશ્ચન પૂછ્યો છે. ઇટ વોઝ હેલ ડિફિકલ્ટ. બોડીમાં ઘણા બધા ચેન્જીસ જોયા છે મેં. સૌથી પહેલાં તો ફિઝિકલ ચેન્જીસની વાત કરું તો બ્રેસ્ટ ચેન્જીસ, લોઅર અબડોમિનલ પેઇન, એકદમ આમ જાડાપાડા થવા માંડો તમે. અને પેઇન તો એટલું હોય ને કે ના પૂછો વાત. એકદમથી આત્મા એક નવા શરીરમાં આવી ગઈ હોય ને અચાનકથી એવું ફીલ થતું હતું. આ બધા સાથે હોર્મોનલ ચેન્જીસ તો ભાઈ પ્રાઇમ પોઈન્ટ ઉપર હતા. એકદમ ચીડચીડી થઈ ગઈ હતી. 3-4 જણાને બાદ કરતાં મને બધા જ મારા દુશ્મન લાગતા હતા. અચાનકથી બહુ જ ઇમોશનલ થઈ ગઈ હતી. નાની નાની વાત પર મને રડવું આવી જતું હતું. તો ચેન્જીસ તો ઘણા બધા હતા. આ બધી વસ્તુઓ દરમિયાન જ્યારે તમે તમારા બાળકને જુઓ છો, એને સૂતો જુઓ છો, તમે એને સ્માઇલ કરતા જુઓ છો, એના માથા પર હાથ ફેરવો છો, ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. હું મારો એક્સપિરિયન્સ કહું છું. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેન યુ વિલ બી બેક ટુ હોસ્પિટલ વર્ક? જે આપણને શ્યામાએ પૂછ્યું છે. આઈ એમ ધ સોલ પર્સન હુ ઇઝ રેઝિંગ માય બેબી. કોઈ કેરટેકરની હેલ્પ કે કશું છે નહીં. એટલે જ્યાં સુધી મને એવો કોન્ફિડન્સ નહીં આવે કે હા મારું બાળક બીજા સાથે રહી શકે છે, એ પણ મારા નજરની સામે, બીજા સાથે એટલે બીજાના હાથમાં, ત્યારે આઈ વિલ ટેક હેલ્પ બીજા કોઈની. અને પછી હું વિચારીશ કામ પર પાછું આવવાનું. પણ હા, થોડા દિવસો કે 1-2 મહિના કહી શકો. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ કે ટેલ અસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ઓફ પ્રેગ્નન્સી એન્ડ ડિલિવરી, જે મલ્ટિપલ લોકોએ પૂછ્યું છે. હું કહીશ કે સીડીના પગથિયા હોય એવી રીતે ડિફિકલ્ટીઝના પગથિયા છે. સૌથી પહેલાં પ્રેગ્નન્સી આવે છે, પછી ડિલિવરી આવે છે, અને પછી ડિલિવરી પછીનો ફેઝ આવે છે. ધીરે ધીરે ડિફિકલ્ટીઝ વધતી જાય છે, પણ બધું મેનેજ થઈ જ જાય છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ફિઝિકલી, મેન્ટલી અને સાયકોલોજીકલી સ્ટ્રોંગ થઈ જ જાઓ છો. પણ અમુક વાતો જરૂરથી કહીશ કે આ સમયગાળા દરમિયાન સ્ટે વિથ ધ પીપલ હુ આર ગુડ ફોર યોર મેન્ટલ હેલ્થ.
જે લોકો તમને પસંદ નથી કરતા એમનાથી અંતર રાખજો. બીજી વસ્તુ, ઘણી બધી જગ્યાએથી ઘણી બધી સલાહો આવશે, તો એ સલાહોને અનુસરીને કોઈ પણ જાતના અખતરા કરવા નહીં. તમારા કન્સલ્ટિંગ ડૉક્ટર સાથે જરૂરથી ચર્ચા કરવી કોઈ પણ નવી વસ્તુ કરતાં પહેલાં. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે બધું મેનેજ થઈ જાય છે. પ્રેગ્નન્સી અને ડિલિવરી એક બ્યુટિફુલ જર્ની છે. ઓબ્સ્ટ્રક્શન્સ ઘણા બધા આવશે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારા બેબીનો હસતો ચહેરો જોશો ને, એ બધું જ ભૂલાઈ જશે. સાચે. જય શ્રી કૃષ્ણ.